પહેલા તો બધાને જય બાબારી. આ વિડીયો ગમે તો શેર કરજો. બાકી જય માતાજી. જે મારા પરિવારે સમાજને શું આપ્યું છે એની વાત કરીએ. મારા પરિવારે એવું આપ્યું છે સમાજમાં કે સૌના પહેલા પ્રેમ. પ્રેમ એટલે લાગણીઓ. જે અમારા હગ્ગા ભાઈઓમાં પ્રેમ છે એને જોઈને ઘણા બધા પરિવાર એવા છે કે ભાઈઓમાં અમુક વ્યક્તિઓ નતા બોલતા એ પણ બોલતા થઈ ગયા છે. અને અમારા જે ભાઈઓનો પ્રેમ છે એ અમારે કોઈ મોહ માયા નથી. અમારે રણોજા જઈએ ને તો રોમાપીને કહીએ કે ગમે તે થાય અમારા ભાઈઓનો પ્રેમ ના તૂટે. અથવા કે એક સમય એવો હશે કે આપણે આ દુનિયામાં ભેળા નહીં હોય અને એક સમય એવો હશે કે આપણે બધા આ દુનિયામાં જ નહીં હોય. અને હું તો માનતો જ નહીં કે ઠાકોર સમાજની અંદર અમારા જે ભાઈઓમાં જે રાગ છે એવો પ્રેમ ચોય હોય. અને કદાચ કોઈ જગ્યાએ હશે તો એ વ્યક્તિ ખૂબ નસીબદાર છે. એમને મારો બાબારી રોમાપીર સદાય ખુશ રાખે. તો હંમેશ માટે કોઈના અંદરથી શીખવું હોય તો શું શીખાય. વાતો કરે છે લોકો કે સમાજની ચિંતા. હવે સાહેબ 500 છોકરા તો એવા હશે કે મારા કહેવાથી ગુટકા છોડી મેલીએ છે. અને એવા તો ઘણા બધા છોકરા છે ગેરંટી હંગાત કહી શકું છું કે મારા કહેવાથી દારૂ છોડી મેલ્યો છે. મારા પરિવારની અંદર ગર્વથી કહી શકું છું કે મારા ભાઈઓની અંદર કોઈ ગુટકા જેવું કોઈને વ્યસન નથી. લોકો ઘણા બધા એવું કહેતા હોય છે કે આમ છે ને તેમ છે. એ તમને ખબર ના પડે. જે તમે અમારા ભાઈઓની અંદર તમે જોતા હશો ને એટલે અમારે એકબીજાને બિલકુલ એક દિવસ નહીં પણ 1 કલાકે ચાલતું નથી. આ સમાજને આપેલું છે. અને લાગણીઓ તો એવી બંધાયેલી છે કે ઘણી વખત ભાઈઓની ચિંતા થાય ને એટલે ઓખમથી ઓહું આવી જાય. સમયની વાતો કરીએ છીએ કે સમય એટલો બધો દૂર જતો રહે છે. ઉંમર થશે આપણે બધા અલગ થઈ જઈશું. ઈ યાદ આવે ને ઈ એટલી જૂની જે થવાનું છે ને એની અત્યારે વેદનાઓ થાય છે. અમુક લોકોને આ શબ્દો બહુ લાગુ પડતા હશે. આખી સમાજ માટે નથી. ઘણા લોકો એવા છે કે હગા ભાઈથી બોલતા નથી. એમના ઘરે જોઈને તેમના પરિવારમાં એમને મનપસંદ એમના પરિવાર સબ્જી ના બનાવી આલે. એમના ઘરમાં એવી ઓકાત હોય છે અને એ બીજાના ઘરની પંચાયત કરવાની વાતો કરતા હોય છે. તો પેલા ઘરનો અભાળો, ઘરમાં રાગ રાખો. આ જમાનો એક એવો થઈ ગયો છે કે આપણે આપણું પોતાનું ઘર અભાળ્યું એટલે આખી દુનિયા અભાળે. આ છે જીવનની અંદર ખૂબ દુઃખ જોયેલું છે. એક સમય એવો હતો કે કોઈ 100 રૂપિયા ઉસીના ના હાલતું. આ મારી હકીકત કહાની છે અને એ કહાની દરેકની હોય છે. જેને દુઃખ જોયેલું હોય ને એને ખબર પડે. ડીજે વાળાની વાત કરીએ ને તો એના હંગાત અમે જોડાયેલા છે ને એમને પોતાના અમે પોતે દુઃખ જોયેલું છે એટલે એમના દુઃખની વાતો કરીએ છીએ. કદાચ જે આગેવાનો છે એમના ઉપર કદાચ ગવર્મેન્ટ રીતે એવો કાયદો આવી જાય કે ભાઈ 30 વર્ષની ઉંમર વધારે હોય એ આગેવાન રાજકારણ ના કરી શકે તો આખી રાત તમને ઊંઘ ના આવે. આ સત્ય છે. કદાચ 5 વર્ષ ચૂંટણી હારી જો ને તો 5 વાર ઊંઘ નહીં આવતી. આ જમાનો છે. કદાચ કરિયાણું લાવ્યું હોય 5 લાખનું દુકાન કરી હોય કોઈ બી કહી દે કે ભાઈ આ દુકાન ઉપર પ્રતિબંધ તો શું વીતે પણ જેના ઉપર વીતે ને એને ખબર પડે. બાકી તો તખાલા જોવા વાળી દુનિયા છે. એના માટે કોકનું દુઃખ સમજવું પડે, કોકની વેદના સમજવી પડે. ચલો કે જોનમાં ડીજે લઈ જવાથી તકલીફ થતી હશે મોનીએ છીએ આપણે. તો કદાચ ઘરે 12 વાગ્યા સુધી વગાડવાની છૂટાલી હોત, કદાચ બંધારણમાં સુધારા કર્યા હોત તો આટલું બધું પણ ના થોત. બંધારણની વાત કરીએ તો સીધા પૂછ્યા કાશા વગર ઘરની બહાર કોઈ બી ન્યાય લેવો હોય તો ઘરે અવરાય. બાજુના અમારા ક્ષેત્રમાં મિટિંગ કરી પૂછ્યા કાશા વગર આ બધું નિર્ણય લઈ લીધો. બહુ ખોટું કર્યું છે તમે. ખોટા કરવાની તો કોઈ વાત જ નથી ને. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજમાં કદી ખોટું કર્યું જ નથી. ને જ્યારથી રોમાપીરની બીજું ભરે ને ત્યારથી રોમા ધણીવાળાને બધાને ખબર છે કે ગબ્બર ઠાકોર જિંદગીમાં કદી ખોટું કરે નહીં. ડીજેની વાત કરીએ કે લાઈવ પ્રોગ્રામ એ અમારો 20 વર્ષનો ધંધો છે. તમે સીધું કહો કે બંધ કરી દો, આ યોગ્ય તો નથી જ. પણ હવે તમારે અમારો ધંધો બંધ કરાવવો જ છે તો એટલે નક્કી કરી દીધું છે. તો બધાને જય બાબારી, જય રોમા ધણી. મેં પણ એક નક્કી કરેલું છે કે જેટલું વધારે ને વધારે સનાતન ધર્મની અંદર રોમા ધણીનું નામ લેવડાવું. હું એટલું નામ લેવડાવું છું ને કે રોમા ધણીને ખબર છે કે ગબ્બર ઠાકોરે મારું નામ કેટલા લોકો કને લેવડાવ્યું છે. તો એ પ્રેમ છે. મારા પરિવારમાં કેટલો પ્રેમ છે, મારા કુટુંબમાં કેટલો પ્રેમ છે. તમે અમુક લોકો તો એવા છે કે હગા ભાઈને હગાઈ થતી હોય તો રાજી ના હોય જમીઓ માટે. એવા બી પરિવાર મેં જોયેલા છે.
અને એવા ઘણા બધા બી પરિવાર હોય છે કે અમુક અમુક તો જે સલાહ આલવા વાળા હોય છે પોતે ગુટકા ખાતા હોય છે, દારૂ પીતા હોય છે, એટલે પોતે જ એટલા નેગેટિવ હોય છે ને. આ બધું ક્યાંનું કોમ છે કે જિંદગીની અંદર દારૂ ના પીધો હોય, ગુટકા ના ખાતો હોય, કોઈ આઉટલાઈનના ધંધા ના કરેલા હોય, કોઈનું હરમનું ના લીધું હોલું હોય, ભાઈઓની અંદર બિલકુલ દગો ના રાખતો હોય, એને બહુ સાચો સમાજ સેવક કહેવાય. પ્રમુખો પણ ખૂબ બધા છે, ઘણા બધા બહુ સમજણા છે. આજના દિવસ સુધી એ લોકો પણ ખૂબ ફર્યા છે. સમાજ માટે રાત દાડો એ લોકો દોડ્યા છે. એમના પરિવાર, એના ધંધા, એમની રોજગારી છોડીને 20-20 વર્ષથી લોકો મહેનત કરે છે. એમને પણ આજના દિવસ સુધી કશું મળ્યું નથી. આ સત્ય છે અને બોલવું પડે છે. હવે નહીં બોલીએ તો કેટલા દાડા હોઈ રહ્યો. બાકી મિટિંગની વાત કરીએ તો જેટલી પણ એટલે વધારે ને વધારે મિટિંગ જ થઈ છે આજના દાડાઓથી. લોકોને ભેળા કર્યા, તાળીઓ પડાઈ, ઘરે વળી મહિના પછી ફેર મિટિંગ, ફેર ઘરે, વળી ફેર મહિનો થાય એટલે ફેર મિટિંગ, ફરી ઘરે. કોઈ બી આગેવાનોને ખોટું લાગે માફ કરજો. તમારા કાન સત્તા છે, તમે ખૂબ નસીબદાર છો. સરપંચથી મોડીને કોઈ બી હોદ્દો હોય, એક તમે કિસ્મતવાળા, તમારા પેઢીનું કોઈ પુણ્ય છે કે તમને સમાજ સેવા કરવાનો કે જનતાની સેવા કરવાનો એક મોકો મળ્યો છે. કોઈને રોજગારી આલવી તો ઇમ્પોસિબલ છે, પણ બાકી કોઈની રોજગારી છીનવી યોગ્ય નથી. જેમ કે રોજગારી કોઈને આલી નથી, ઇમ્પોસિબલ. એના માટે કહું છું કે આજના દાડા સુધી કોઈ અમારી સમાજમાં એવો આગેવાન હોય તો કોમેન્ટમાં લખજો કે એનાથી 500 જણાના ઘર હેડતો કોઈ મિલ હોય, કોઈ ફેક્ટરી હોય. તો જીવનની અંદર સમાજના બધા આગેવાનો, બધા જેટલા પ્રમુખો, જેટલી સમાજ આજના દાડા હતી એના માટે દોડીને આવી છે કે સમાજનો ઉદ્ધાર થાય. નહીં કોઈ કોલેજ, નહીં કોઈ સ્કૂલ, નથી ચોઈસ સમાજમાં કોઈ દવાખાનું કે સમાજનો છોકરો હાવ બેરોજગાર હોય તો તાત્કાલિક જઈને તો દાખલ થઈ શકે. સ્કેનર નાખવા પડતા હોય છે. ઘણા લોકો પૈસા ઉઘરાય એ બધા એકબીજા મદદ કરતા હોય છે. તો બધાને જય બાબારી, જય રોમા ધણી. આ મેસેજ છે. મેં તો સમાજ માટે જીવનની અંદર મારાથી સારું થાય કે ના થાય એ તો મને ખબર નથી, પણ સમાજમાં હું જિંદગીમાં કદી ખોટું થાય ને એવું તો નહીં જ કરતો. તમે વિચારતા છો કે ડીજે, ખાલી ડીજે બંધ કરવાથી સમાજમાં સુધારો નહીં થતો. ડીજેમાં લાખ, 10 લાખ, 20 લાખ, કરોડ ને અજબો, સીધું કરોડ નહીં અજબોનું નુકસાન થઈ રહ્યું છે. એક જણા કન 25-25 લાખના ડીજે છે અને એવું બધું આપણા સમાજના છોકરાને જ નુકસાન થઈ રહ્યું છે. તમે કહો કે 12 મહિને ચાલુ કરી છે એટલે કરે તો ઉંદરડાય કાપી નાખે. આ સિઝનની અંદર એક કાયદો એવો હતો કે એક્સિડન્ટ થાય તો વસમાં આવ્યો હતો કે તાત્કાલિક એક્સિડન્ટ થાય એટલે ડ્રાઈવરને ઉંમર કેદની સજા એવું હતું. તેના અંદર બધા ડ્રાઈવરોને મૂકી દીધું હતું બધું કે ભાઈ આપણે ગાડીઓ ચલાવી નહીં. તો સરકારે તરત કાયદો પાછો ખેંચી લીધો. તમે ખૂબ સમજુ છો અને બંધારણ તો સ્પેશિયલ ગબ્બર ઠાકોર માટે જ છે. ઘણી જગ્યાએ બંધારણ વેચાઈ જ હશે, ઘણી જગ્યાએ કોઈ જીવ્યું નથી. ઘણા બધા ગોમ છે, નોમ લેવાની નથી, આખી દુનિયાને ખબર છે. હજી કોઈ બેનરે આવ્યું નહીં, કોઈ પોસ્ટરે આવ્યું નથી. આ વિડીયો વધારે વધારે શેર કરવો બહુ જરૂરી છે. બધાને જય બાબારી, જય રોમાધણી. અને મને એટલો બી વિશ્વાસ છે કે સમાજનો કોઈ બી આગેવાન, કોઈ બી નેતા, કોઈ બી ગમે તે છે આ વિડીયો શેર કરશે અને સમજશે, લોકોની લાગણીઓ સમજશે. ઘણા બધા ગીતોની વાત કરીએ તો ગીતો આજના દાડા સુધી ઘણા બધા સારા ગાયા જ છે. સમાજની તો વાત છોડો, પણ કોઈ છોકરું તકલીફમાં હોય ને ચોય ભીખ માગતું હોય તો ગબ્બર ઠાકોરનું દિલ બળી જાય. એ ગબ્બર ઠાકોર રોમાપીરની સોગન ખાઈને કહે છે. જેમ કે હું તમારો સોર થાઉં ને તો ચાલશે, પણ મારે કુદરતના સોર થવાની જરૂર નથી, એટલે સમજણ તો છે. અને હું મારી જિંદગીની અંદર કદી એવું કોમ કરી નહીં જાઉં કે ભાઈ મારા છોકરાને ભોગવવું પડે. એટલે કોઈ બી મકાને ચાલુ કરે ને લોકોની વેદના એ ઘેર જતા ને એટલે એને બાપ એટલે શું કહેવાય, એટલે એ નતો, એટલે પછી કર્યું ઘર કરવાનો ઈરાદો ચાલુ કર્યો, ઘર કરી આલ્યું, ચાલુ કરી દીધું હતું. અને ટૂંક સમયમાં થોડું બાકી છે પૂરું. બીજી જગ્યાએ જાય ને એ જગ્યાએ એવી જ પોઝિશન હતી, એને પણ પપ્પા કેન્સરમાં એક્સપાયર થઈ ગયા. હવે જે તમે મારા ઉપર કાવતરું કરીને એના કાવતરાથી તો મારા જે પુણ્યના કામ ચાલુ હતા ને એમાં રોકાવટ થઈ જશે. તમે કોઈ કોમ સારું કર્યું નથી અને તમારો આત્મા કહે છે ને બધાએ સમાજવાળાએ બધાએ કહે છે. અને આ વ્યક્તિઓ જે સમાજે નથી કર્યું, સમાજ તો ખૂબ જ સારો છે. સમાજની તો લાગણીઓ છે, એટલા બધા ફોન આવે છે, લોકો લઈ જાય 10-10, 15-15 હજારની પબ્લિકમાં વરઘોડા કરે, ઘોડા ઉપર બેહારે છે. એ તો બધો સમાજનો જ પ્રેમ છે. પણ અમુક લોકોને જે કાવતરું કર્યું છે. આ વિડીયો એટલો શેર કરજો કે શેર કરવા જોગો છે. બધાને જય બાબારી, જય રોમાધણી. કદાચ કોઈને થોડા ઘણું ખોટું લાગે તો
માફ કરજો અને કહેવા જોગું હતું તે દિલની વાતો કીધી જો કહા તાર તો થોડા ઘણી ખબર પડશે. તમે બધા જાગૃત રહો, સમાજની વાતો હોય તો કહેવી જોઈએ. અને જે સમાજના જે આગેવાન છે કે કોઈ બી વ્યક્તિ છે એ જે ખરાબ શબ્દો બોલે છે ને એના અંદર બિલકુલ એના મા બાપના કે એના લોહીના સંસ્કાર નથી. પહેલા તો ઠાકોર હોય ને તો એ ઠાકોરના અંદરથી મોટામાંથી શબ્દો ખરાબ આવે નહીં, કોઈ બી હોય, મું હોય કે જેટલા નેગેટિવ. અને સમાજમાં એવું કોઈ બંધારણ બી નથી કે સમાજના છોકરા એટલી નેગેટિવ ગાળો બોલી રહ્યા છે. તો એ ગાળો બોલવાથી સમાજની અંદર કેટલા છોકરા બીજા બગડે છે. હવે સમાજ બહારની વાત કરીએ છેલ્લે તો સમાજ બહાર તો એક ભાઈ તો 24 કલાક વાત કરે છે કે સમાજ તો એ 24 કલાક તો બળાત્કારીને સપોર્ટ કરતો હોય છે, બળાત્કારી ભેળો જ ફરતો હોય છે. તો સમાજ બહાર તો બળાત્કારીઓ હોવા જોઈએ. તો આ છે એમાં સત્ય છે, જે કીધું એ સત્ય કીધું છે. બધાને જય બાબારી, જય રોમાધણી. આજના દાડા સુધી અમે ગમેશ માટે કોઈ બી માજ્યું છે તો સમાજ માટે માજ્યું છે, પરિવાર માટે માજ્યું છે. દુનિયામાં આવ્યા છો તો કોઈ કરતા છો, પોતાના માટે જીવો, બીજાના માટે જીવો. અને ફરી છેલ્લો શબ્દ કહું છું કે તમે બધી કોઈ બી હોદ્દા ઉપર હોય તો તમે ખૂબ નસીબદાર છો. સત્યનો દુરુપયોગ બિલકુલ ના કરતા, કેમ કે હોય અંધારું છે, કુદરતના ઘેર નથી. એટલે સત્તાનો તો બિલકુલ દુરુપયોગ ના કરવો જોઈએ. મેં પહેલા બી કીધું છે કે એક સમય એવો હશે કે આપણે ભેળા નહીં હોય ને એક સમય એવો હશે કે આપણે આ દુનિયામાં જ નહીં હોય. બધાને જય બાબારી, જય રોમાધણી, જય ખતમા. દિલથી વિડીયો શેર કરી દેજો. જય બાબારી.